નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો બીજો ભાગ રજૂ કરું છું। આ પહેલાંના ભાગમાં રાસાયણિક ફેરફાર એટલે શું અને જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે પદાર્થમાં શું ફેરફાર થાય છે તે અંગેની ચર્ચા કરી હતી। આ ભાગમાં રાસાયણિક સમીકરણ શા માટે રજૂ કરવામાં આવે છે અને રાસાયણિક સમીકરણ રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેની સમજ આપીશ। વિદ્યાર્થીઓ, કાલની પ્રવૃત્તિ 1.1 એ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા એ પ્રવૃત્તિ હતી। હવે આ પ્રવૃત્તિને જો શાબ્દિક સ્વરૂપે લખવું હોય તો તેને જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે। આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે। તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે। આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું જોઈએ। હવે આ રાસાયણિક પ્રક્રિયાને શાબ્દિક સમીકરણ સ્વરૂપે આ રીતે લખી શકાય તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, માટે અહીં આપણે મેગ્નેશિયમ લખ્યું છે, એના વત્તા ઓક્સિજન લખ્યું છે। તો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે। રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બે પ્રક્રિયકો છે। જુઓ, આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, માટે તેમને પ્રક્રિયકો કહેવામાં આવે છે। પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને આપણે નિપજ કહીએ છીએ। શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતરણ દર્શાવવામાં આવે છે। જો અહીં પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દર્શાવવામાં આવી છે। પ્રક્રિયકોને જે તીર છે તેની ડાબી બાજુએ અને જે નિપજો છે તેને તીરની જમણી બાજુએ દર્શાવવામાં આવે છે। જો આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા બે કે બે કરતાં વધારે પદાર્થો વચ્ચે થાય છે, માટે જે બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમની વચ્ચે વત્તાનું નિશાન કરવામાં આવે છે, અને જો એક કરતાં વધારે નિપજો મળતી હોય તો એ નિપજો વચ્ચે પણ વત્તાનું નિશાન કરવામાં આવે છે। તીરનો જે અગ્રભાગ છે તે નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે। જુઓ, આ જે તીરવાળો ભાગ છે તે નિપજ તરફ આવેલો છે। હવે આપણે જોઈશું કે રાસાયણિક સમીકરણને કેવી રીતે લખી શકાય। શું રાસાયણિક સમીકરણને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે, એટલે કે શાબ્દિક સ્વરૂપ કરતાં પણ વધુ સંક્ષિપ્ત સ્વરૂપ કરી શકાય છે? જો શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે। મેગ્નેશિયમ અને ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપરયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે। અહીં આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજનના જે શબ્દો વાપર્યા હતા તે જગ્યા પર હવે તેમના સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે તો અહીં Mg લખ્યું છે, ઓક્સિજનની સંજ્ઞા O2 છે તો અહીં O2 લખ્યું છે, અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું
સૂત્ર MgO છે તો અહીં તેને MgO દર્શાવવામાં આવ્યું છે. તીરની નિશાનીની ડાબી તરફ LHS એટલે કે ડાબી બાજુને ઇંગ્લિશમાં LHS કહેવાય છે અને જમણી બાજુને RHS કહેવાય છે. રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યાને ગણો અને તેમની સરખામણી કરો. એટલે કે તીરની ડાબી બાજુ જે તત્વના પરમાણુઓ છે તેમની સંખ્યા કેટલી છે અને તીરની જમણી બાજુ એટલે કે નિપજોમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે તેની આપણે સરખામણી કરવાની છે. શું બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? જો ન હોય તો સમીકરણને અસમતોલિત કહેવાય છે, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન થતા નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયાનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. જુઓ, અહીં મેગ્નેશિયમની સંખ્યા 1 છે ડાબી બાજુ અને જમણી બાજુ પણ મેગ્નેશિયમની સંખ્યા 1 છે. એટલે મેગ્નેશિયમની સંખ્યા તો બંને બાજુ સરખી છે, પણ તમે અહીં ઓક્સિજનની સંખ્યા જોશો તો અહીં ઓક્સિજનની સંખ્યા એટલે કે ઓક્સિજનના 2 પરમાણુઓ છે, જ્યારે જમણી બાજુ ઓક્સિજનનો એક જ પરમાણુ છે. એટલે કે આ રાસાયણિક સમીકરણ સમતોલિત નથી. માટે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની જે રાસાયણિક પ્રક્રિયા માટેનું સમીકરણ છે તેને માળખાકીય રાસાયણિક સમીકરણ કહી શકાય છે. શા માટે? તો કે જે રાસાયણિક સમીકરણ સમતોલિત ન હોય તેવા રાસાયણિક સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે દર્શાવવામાં આવે છે. હવે તો રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું? તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે ધોરણ 9માં આપણે જે દળ સંચયનો નિયમ શીખી ગયા છે તેને આપણે યાદ કરીશું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. આ જ વાક્યને આપણે બીજા સ્વરૂપે આ રીતે લખી શકીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેતા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. એટલે કે નિપજોના જે તત્વો છે તેનું જેટલું દળ હોય છે એટલું જ દળ પ્રક્રિયકોમાં જે તત્વો હોય છે તેમના દળ જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત હોય તો બંને બાજુના પરમાણુઓની સંખ્યા સરખી હોય છે, જ્યારે માળખાકીય રાસાયણિક સમીકરણમાં બંને બાજુના પરમાણુઓની સંખ્યા સમતોલિત હોતી નથી. હવે આપણને અહીં એક બીજું ઉદાહરણ ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે તેને કેવી રીતે સમતોલિત કરી શકાય છે તેનું એક ઉદાહરણ આપેલ છે. અહીં પહેલાં જે રાસાયણિક સમીકરણ છે તેને શાબ્દિક સ્વરૂપે વર્ણન કરેલું છે. તો કે ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ બને છે. આ 2 પ્રક્રિયકો છે તો તેમની વચ્ચે પણ વત્તાની નિશાની કરેલી છે અને આ 2 નિપજો છે તો તેમની વચ્ચે પણ વત્તાની નિશાન કરેલ છે. હવે આ શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણ દ્વારા અહીં આપણને ફરીથી આપેલું છે કે જેમાં સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો છે. અહીં ઝિંકની જે સંજ્ઞા છે તે Zn લખેલી છે. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4 છે. જે ઝિંક સલ્ફેટ બને છે તેનું સૂત્ર Zn અને SO4 ભેગા થાય તો ZnSO4 બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે તેમાં કયા પ્રકારના તત્વો આવેલા છે અને તેમની સંખ્યા કેટલી છે તેને કહીએ. હમણાં આ માળખાકીય સમીકરણ છે, હમણાં આ સમીકરણ સમતોલિત નથી.
આપણે હવે આ સમીકરણને સમતોલિત કરવાનું છે। જુઓ, આ બાજુ પ્રક્રિયકોમાં ઝીંકની સંખ્યા 1 છે અને નિપજોમાં પણ ઝીંકની સંખ્યા 1 જ છે, એટલે એ સમતોલિત છે। હાઇડ્રોજન પણ બંને બાજુ 2 છે। જુઓ, અહીં પણ 2 છે અને અહીં પણ 2 છે। હાઇડ્રોજનની સંખ્યા પણ બંને બાજુ સમતોલિત છે। સલ્ફરની સંખ્યા પણ બંને બાજુ સમતોલિત છે। જુઓ, સલ્ફર અહીં પણ એક પરમાણુ છે, અહીં પણ એક પરમાણુ છે। ઓક્સિજનના પ્રક્રિયકોમાં 4 છે અને નિપજોમાં પણ 4 છે, એટલે આ રાસાયણિક સમીકરણ સમતોલિત રાસાયણિક સમીકરણ છે। જો દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકો અને નિપજોમાં સરખી છે, માટે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે। અહીં આપણને જે બીજું રાસાયણિક સમીકરણ આપેલું છે, Fe વત્તા H2O gives Fe3O4 વત્તા H2O, તમે જોઈ શકો છો કે અહીં પ્રક્રિયકોમાં Feના પરમાણુઓની સંખ્યા 1 જ છે, જ્યારે નિપજોમાં Feના 3 પરમાણુઓની સંખ્યા છે, એટલે આ રાસાયણિક સમીકરણ સમતોલિત નથી। જ્યારે આ પહેલાંનું જે રાસાયણિક સમીકરણ આપેલું હતું તે સમતોલિત હતું। તો હવે આપણે આ સમીકરણને સમતોલિત કરતા શીખીશું। હવે એના જુદા જુદા સોપાન સ્વરૂપે આપણને સમજાવવામાં આવ્યું છે। પહેલા સોપાનમાં આપણને કીધું છે કે જ્યારે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌ પ્રથમ તો દરેક સૂત્રની ફરતે એક નાનું ખાનું અથવા બોક્સ બનાવી દો। તો કે આ બોક્સ શા માટે બનાવવામાં આવ્યું છે? તો કે જ્યારે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરીએ છીએ ત્યારે આપણે આ ખાનાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, કારણ કે આપણે કોઈ પણ પદાર્થનું રાસાયણિક સૂત્ર બદલી શકતા નથી। હા, એમની સંખ્યા એટલે કે જથ્થો બદલી શકીએ છીએ, પણ તેમનું સૂત્ર બદલી શકતા નથી। હવે આ અસમતોલિત રાસાયણિક સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો। એટલે કે નિપજોમાં કેટલા પરમાણુઓ છે અને પ્રક્રિયકોમાં કેટલા પરમાણુઓ છે તે આપણે લખવાનું છે। અહીં આપણે તત્વનું નામ લખ્યા છે, અહીં પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે તે દર્શાવી છે। જોશો તો આ પ્રક્રિયકો છે, જેમાં Feની સંખ્યા 1 છે, જ્યારે નિપજોમાં Feની સંખ્યા 3 છે। હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકોમાં 2 છે અને નિપજોમાં પણ 2 છે। ઓક્સિજનની સંખ્યા 1 છે પ્રક્રિયકોમાં, જ્યારે નિપજોમાં ઓક્સિજનની સંખ્યા 4 છે। તો કે હવે આપણે યાદી તો બનાવી દીધી કે કયા તત્વના કેટલા પરમાણુઓ છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? તો કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો। તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે છે। તે સંયોજનોમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો। આ સિદ્ધાંત પ્રમાણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ। જો સૌથી વધારે પરમાણુઓ ઓક્સિજનના છે, માટે આપણે ઓક્સિજનના પસંદગી કરીએ છીએ। જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર 1 જ પરમાણુ છે। જો આપણે ઓક્સિજનના પરમાણુઓને સમતોલિત કરવા હોય તો જે એક પરમાણુ છે તેને આપણે 4 વડે ગુણીએ ત્યારે આપણે તેને સમતોલિત કરી શકીએ છીએ। હવે આપણે એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી। અહીં તમને ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુઓને સમતોલિત કરવા માટે આપણે 4 સહગુણક વડે ગુણવાનું છે, પણ આપણે તેમાં 4 H2O લખી શકીએ છીએ, પરંતુ H2O4 એટલે કે ઓક્સિજન નીચેની બાજુએ આપણે કોઈ પણ પ્રકારનું આ પ્રમાણે આપણે લખી શકતા નથી, અથવા H2O4 પણ લખી ન શકાય। હવે આપણને આ
એક સ્વરૂપમાં આપ્યું છે, ખાલી ઓક્સિજનની સંખ્યા અહીં સમતોલિત કરીને દર્શાવી છે કે અહીં ઓક્સિજન 4 હતા, તો ઓક્સિજનને 4 કરવા માટે આ વધારાનો 4 અહીં મૂક્યો છે, જેથી ઓક્સિજનની સંખ્યા ડાબી અને જમણી બાજુએ સમતોલિત થાય. હવે સોપાન 4માં Fe અને હાઇડ્રોજન પરમાણુઓ હજી પણ સમતોલિત નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ તો આપણે આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સમતોલિત કરીએ. હવે જુઓ, તમે જોશો કે હવે ઓક્સિજનને જ્યારે આપણે સમતોલિત કરવા ગયા ત્યારે આ બે સંખ્યાઓનો ગુણાકાર થાય, એટલે કે 4 દુના 8 થાય. હાઇડ્રોજનની સંખ્યા જે ડાબી બાજુ છે તે 8 થઈ ગઈ છે અને જમણી બાજુ ફક્ત 2 જ છે. જો અહીં H2O એટલે 4 દુના 8, હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય છે? 8. હવે તેને સમતોલિત કરવા માટે આ જે 2 છે તેને જો 4 વડે ગુણવામાં આવે તો બંને બાજુ સંખ્યાઓ સમાન થાય. તો હવે આ સમીકરણને આપણે અહીં તો 4 હતા, તમે જુઓ કે અહીં ફક્ત 4 હતા, પણ આ જગ્યા પર 4 ન હતા. તો હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરવા માટે નિપજોમાં હાઇડ્રોજન જ્યાં લખ્યો છે તેની આગળ 4 મૂકવામાં આવ્યા છે, જેથી હાઇડ્રોજનની સંખ્યા બંને બાજુ સમતોલિત થાય. તમે જોશો તો અહીં હાઇડ્રોજનની સંખ્યા બંને બાજુ સમતોલિત છે. 4 દુ 8, અહીં પણ 4 દુ 8. હવે આ સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો, એટલે કે Fe. તમે જોશો કે માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે અને તે આયન એટલે કે લોખંડ છે. હવે શરૂઆતમાં શું હતું કે પ્રક્રિયકોમાં Feની સંખ્યા 1 જ હતી અને નિપજોમાં તેની સંખ્યા 3 હતી. તો બંનેને સમતોલિત કરવા માટે આ જે અવિભાજ્ય સંખ્યા છે 3, એના વડે આપણે 1ને ગુણવા પડે તો બંને બાજુ તેની સંખ્યા સમતોલિત થાય. તો તમે જોશો કે અહીં Feની આગળ પણ અહીં 3 મૂકેલા છે. અહીં Fe 3 હતા, તેથી આપણે અહીં Feની આગળ 3 મૂક્યા. હવે આપણું જે આ રાસાયણિક સમીકરણ છે તે સમતોલિત થઈ ગયું છે અને સમતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીશું. તમે જોશો કે Feના 3 પરમાણુ છે પ્રક્રિયકોમાં, તો નિપજમાં પણ Feના 3 પરમાણુ છે, એટલે કે Feના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમતોલિત થઈ ગઈ છે. હાઇડ્રોજનના 4 દુના 8 પરમાણુ છે, એવી રીતે અહીં પણ હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુઓ છે, એટલે હાઇડ્રોજનની સંખ્યા પણ સમતોલિત થઈ ગઈ છે. ઓક્સિજનના પરમાણુઓ છે 4. હવે જે અહીં એક અગત્યની બાબત કહું છું કે આ જે 4 જે આંકડો લખ્યો હોય છે, સૂત્રની આગળના ભાગમાં જે અંક લખ્યો હોય છે તે સૂત્રના તમામ પરમાણુઓને લાગુ પડે છે. એટલે આ 4 એ હાઇડ્રોજનને પણ લાગુ પડે છે અને આ 4 એ ઓક્સિજનને પણ લાગુ પડે છે. એટલે કે અહીં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે અને અહીં પણ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે. આમ બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થઈ છે, માટે આ સમીકરણ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. અને રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે 7મા સોપાનમાં ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. હવે ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણ 1.9 જુઓ. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશેની કોઈ માહિતી અપાયેલી નથી. ભૌતિક અવસ્થા એટલે
કે આ જે પદાર્થો વાપરવામાં આવેલા છે તે કયા સ્વરૂપમાં હતા, ઘન સ્વરૂપમાં હતા, પ્રવાહી સ્વરૂપમાં હતા કે વાયુ સ્વરૂપમાં હતા, જે અંગેની માહિતી આપણે સમીકરણમાં દર્શાવી શકીએ છીએ. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ અવસ્થા દર્શાવવા માટે જી, ગેસ, ઇંગ્લિશમાં ગેસ કહેવાય વાયુને એટલે તેનો જી, પ્રવાહીને લિક્વિડ કહેવાય એ માટેનો પ્રવાહી માટે એલ, જલીય એટલે કે કોઈ ઘન પદાર્થ હોય તેનું પાણીમાં દ્રાવણ બનાવેલું હોય તો તે માટે જલીય શબ્દ વપરાય છે, જેને ઇંગ્લિશમાં એક્વિયસ કહેવામાં આવે છે, માટે તેના માટે એક્યુ લખેલું છે. અને ઘન માટે સોલિડ શબ્દ વપરાય છે, તે માટે એસ સંકેત વાપરવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય એટલે કે એક્વિયસ શબ્દ લખાય છે. હવે આ સમીકરણને દરેક અવસ્થા દર્શાવવામાં આવી છે. આ લોખંડ છે, Fe આયન એ સોલિડ સ્વરૂપમાં છે એટલે કે ઘન સ્વરૂપમાં છે. H2O ગેસ એટલે કે જી સંજ્ઞાનો દર્શાવી છે, જે દર્શાવે છે કે પાણીની વરાળનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે Fe3O4 તે આપણને ઘન સ્વરૂપમાં મળે છે અને હાઇડ્રોજન છે તે વાયુ સ્વરૂપમાં મળે છે. જો અહીં ફરી દર્શાવું છું કે H2Oની સાથે જી સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે. હવે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે તમે જો એની સામે ભૌતિક અવસ્થા ન લખો તો પણ ચાલે. કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે છે. જો આ રાસાયણિક સમીકરણમાં જે વાતાવરણ દબાણ છે તે તીરની ઉપર દર્શાવવામાં આવ્યું છે, એટલે તીરની ઉપર તમે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પરિસ્થિતિ દર્શાવી શકો છો. તો આ સોપાનોનો ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલ સમીકરણ 1.2 ને સમતોલિત કરી શકશો? હું તમને બતાવું છું. સમીકરણ 1.2 તમે જોશો કે આ સમીકરણમાં મેગ્નેશિયમની સંખ્યા તો બંને બાજુ સરખી જ છે, પણ ઓક્સિજનના અહીં 2 પરમાણુઓ છે પ્રક્રિયકોમાં, જ્યારે ઓક્સિજનનો અહીં એક જ પરમાણુ છે. તો આપણે ઓક્સિજનના પરમાણુઓ જો સમતોલિત કરવા હોય તો આ MgOની આગળ આપણે આ જગ્યા ઉપર 2 લખવા પડે. તો પ્રક્રિયકોમાં પણ ઓક્સિજનની સંખ્યા 2 થાય અને નિપજોમાં પણ ઓક્સિજનની સંખ્યા 2 થાય. પરંતુ ઓક્સિજનની સંખ્યા આપણે જ્યારે સમતોલિત કરવા જઈએ છીએ ત્યારે આ મેગ્નેશિયમની સંખ્યા પણ 2 થઈ જાય છે, એટલે કે મેગ્નેશિયમનું પ્રમાણ પણ વધી જાય છે. તો મેગ્નેશિયમની સંખ્યા અહીં 2 થાય તો પછી આપણે અહીં પણ 2 આંકડો મૂકવો પડે. એટલે જો આપણે આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું હોય તો આપણે MgOની આગળ પણ 2 મૂકવા પડે અને આ Mgની આગળ પણ 2 મૂકવા પડે, તો આપણું રાસાયણિક સમીકરણ સમતોલિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને બ્લુ લાઇન ક્વેશ્ચનમાં ઘણા રાસાયણિક સમીકરણો સમતોલિત કરવા માટે અને તેને રાસાયણિક પ્રક્રિયાઓ લખવા માટે આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ બ્લુ લાઇન ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે, જેમાંથી બોર્ડમાં ઘણીવાર પ્રશ્નો પૂછાય છે. તમારે આ પ્રશ્નો અવશ્ય સોલ્યુશન કરવાનું છે.
જો આ પ્રશ્ન સોલ્યુશન કરતી વખતે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સમાં લખી શકો છો. આજના વિડીયોમાં હું તમને આટલી માહિતી આપીને પૂર્ણ કરું છું. અસ્તુ.